વડોદરા શહેરમાં આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયાની આગેવાનીમાં ધોરણ 10ના બાળકો આજના દિવસે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। વડોદરા શહેરમાં આજના દિવસે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે આજે ભાયલી ખાતે પ્રગતિ સ્કૂલ ખાતે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયા તથા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને બાળકોને તેમની ધોરણ 10 અને પરીક્ષા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી સાથે મોટું મીઠું કરાવીને તેમનું જીવન આજે પેપર શાળા થાય તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તે સંદર્ભે વોર્ડ નંબર 10ના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયા મીડિયા સમક્ષ માહિતી આપી હતી। આજે વોર્ડ નંબર 10માં પ્રગતિ વિદ્યાલય આવેલી છે। આજે ધોરણ 10 અને 12માની એક્ઝામ શરૂ થનાર છે, તો આજે અમે પ્રગતિ વિદ્યાલયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આગેવાનો હોદ્દેદાર દ્વારા પેન અને ચોકલેટનું વિતરણ રાખેલું હતું। જે 10મા અને 12માનું ભવિષ્ય કહેવાય, જે પાયો કહેવાય, એ પાયાની આજથી 10મા અને 12માની શરૂઆત થઈ રહી છે। તો છોકરાઓને વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને એમનું આવકાર કર્યું અને એમના મોઢા પર સ્મિત રહે એ રીતનું અમે ચોકલેટ વિતરણ કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે કોંગ્રેસ પાર્ટી વોર્ડ નંબર 10ના આગેવાનો શુભકામનાઓ પાઠવે છે। હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ। ધન્ય કહેવાય કે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, તો ભવિષ્ય જો મજબૂત કરવું હોય તો ધોરણ 10માંથી શરૂઆત થાય છે। એટલે કે પાયો મજબૂત હોય, એનું ભવિષ્ય મજબૂત હોય, એટલે જ્યારે કે ઇમારત ચણાતી હોય ત્યારે એનો પાયો બરાબર ના હોય તો એ ઇમારત બરાબર હોતી નથી। એવી રીતે 10મામાં પણ બાળકો જેવી રીતે ભણી ગણી અને હોશિયાર બને ત્યાંથી જ એનું ભવિષ્ય લખાતું હોય છે। તો આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભાયલી ગામની અંદર વોર્ડ નંબર 10ના પ્રમુખ શ્રી અમારા હાર્દિક આમોદિયા અને એમના તમામ અમારા કોંગ્રેસના સભ્યોએ હળી મળી અને અમે આજે બાળકોને મોં મીઠું કરાયું અને ત્યારબાદ પેન અને ચોકલેટનું વિતરણ કરી અને આવકાર્યા છે। અને બાળકો આ ભવિષ્યમાં પણ સારું એવું શિક્ષણ લે અને સારો એવો હોદ્દો ધરાવે બને એવી અમારી શુભકામનાઓ છે। એ કોંગ્રેસ પક્ષ તરફથી અમે આ શુભકામનાઓ પાઠવી છે। પીકે રોહિત, સામાજિક કાર્યકર, ભાયલી ગામ।